મિત્રો જોત કનેક્ટ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, અહીંયા કેટલી બધી ગાડી આવી ગઈ છે. કઈ દે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો આપણે આવી ગયા રામદેવના મંદિરે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે આવી ગયા છે ચોપાટી રામદેવપીર મહારાજના મંદિરે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા આવ્યા છે દ્વારકાથી મંડપ લેવા. તો તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે આગળ જઈએ ને બધું જ જોઈએ, તમને પણ બધું બતાવું. તો તમે જોઈ શકો છો આ બાજુ બધું મંડપ લેવા આવ્યા છે. કેટલી બધી ગાડીઓ આવે બાજુ છે, તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે આગળ જઈએ, મંદિરના દર્શન પણ તમને બધીને કરાવું. ચાલો આપણે હવે સીધા અંદર તો જોઈ લો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ આ બાજુ. મિત્રો આ જ મંડપ છે તેને લેવા આવ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ અહીંયા જોવા મળે છે. તો તમે જોઈ લો, હવે આપણે સીધા જઈશું મંદિર અંદર. તો કે આ રીતના દ્રશ્ય છે આ બાજુ. ચાલો આપણે હવે સીધા જઈએ મંદિર અંદર. તો આપણે હવે આવી ગયા મંદિર હશે, તો આપણે જઈ રહ્યા સીધા અંદર. ચાલો મિત્રો આપણે આવી ગયા છે રામદેવના મંદિરે. તમે જોઈ શકો છો આ રીતનો સીન છે. હું તમને બતાવી દઉં બ્લેક. તો ગાઈસ અહીંયા છે મહાદેવનું મંદિર. તો જોઈ લો મિત્રો અહીંયા કેટલી ભીડ છે. તો જોઈ શકો છો મિત્રો અહીંયા બહુ જ ભીડ છે આજે, કેમ કે મંડપ લેવા આવ્યા છે એટલે ભીડ જાજી હોય છે અહીંયા. જોઈ શકો છો ગાઈસ. ચાલો હવે આપણે અંદર મંદિરના પણ દર્શન તમને બધીને કરાવું. બહારની સાઈડ કંઈક આટલું આવી ભીડ છે. તો ગાઈસ હવે તમે પણ દર્શન કરી લો રામદેવજી મહારાજના. તો તમે જોઈ શકો છો અંદર કે આવા છે રામદેવપીર મહારાજ. તો બોલો રામદેવજી મહારાજની જય. તો ચાલો ગાઈસ હવે આપણે અહીંયા બધું દર્શન કરી લીધા. હવે આપણે જશું બહાર. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આપણે અહીંયા બેસી ગયા છે મંદિર પાસે. તો તમે જોઈ શકો છો આ રીતનો સીન છે મારી પાછળ. આ બાજુ મંદિર છે. તો તમે જોઈ શકો છો આ રીતે મારો બીજો ફ્રેન્ડ, મારો સબસ્ક્રાઈબર. જો કઈ દે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અહીંયા છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, સામે છે રામદેવજી મહારાજનું મંદિર. તો જોઈ શકો છો તમે આ રીતના દ્રશ્ય છે અહીંના અંદર મંદિરના. તો અહીંયા આટલું મોટું મંદિર છે, તો મજા આવે છે અંદર બધી બેસવાની ને. જોઈ શકો છો અહીંયા બધા પાણી બી છે આ બાજુ. ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બહાર. તમે જોઈ શકો છો આપણે હવે જઈ રહ્યા છીએ. તો ગાઈસ તમે સામે જોઈ શકો છો ડીજે ચાલે છે. તો જોઈ શકો છો આપણે હવે જઈએ એ બાજુ ને બધું હું તમને બધું બતાવું. તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા આગળ. બાપુ બળદેવ દુનિયામાં જય હો દ્વારકાધીશ ને આ મજા. બાપુ બળદેવ
આ બધા હે દ્વારકાના મિત્રો, જોવું જોઈએ. મોજ. તમારું નામ છે વિજયભાઈ. અમે કી ગામના છે બધા. અમે ગામના જોઈ શકો છો મિત્રો. ઉડલો આવી ગયો. બીજો આવ્યો, લઈ લે. ઉડલો આવી બેક કેમેરાથી જોઈ શકો છો મિત્રો. અહીંયા કેટલી બધી ગાડી આવી ગઈ છે મંડપ, સૌરા મંડપની તૈયાર લેવા માટે. તો તમે કઈ ગયા, કયા ગામથી આવ્યા છે એ કઈ? દ્વારકા. દ્વારકા. તો મિત્ર દ્વારકાથી આવ્યા છે. ભાઈને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો તો આજે તમારા બધીના સીન આવી જશે. તો ગાઈસ જોઈ શકો છો આજે બધા આવ્યા છે ચોપાટી ગ્રાઉન્ડમાં રામદેવપીરના મંદિરે. દ્વારકા જિલ્લાના વરવાડા ગામના જે લોકો છે તે મંડપનો લાકડું લેવા આવ્યા છે. ત્યાં મંડપ છે તે માટે બધા આવ્યા છે. 4-5 ગાડીઓ આવી છે. તમે જોઈ લો, તમે પણ દર્શન કરી લો રામદેવપીરના મંડપના થમના. તો જોઈ શકો છો મિત્રો. તો આવા દ્રશ્ય છે આ બાજુ બધા. જોઈ લો હવે. તો ગાઈસ આપણે અહીંયા નાના નાના છોકરાને અહીંયા ટંકીમાંથી આપણે પાણી પીવડાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આમાં ગાડીમાં મંડપ ચડાવી લીધો છે બધા થઈને. તો તમે જોઈ શકો છો તો અત્યારે બધા મંદિરની અંદર ગયા છે. તો જોઈ શકો છો કે બહારનો આવો સીન છે મિત્રો. તો બધા તો ચાલો મિત્રો હવે આપણે સીધા જઈએ ઘરે. બોલો જય રામાબીર.